જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો। આજે આપણે જવાનું છે સિંધાવદર મઢે માતાજીના, તો તમે વ્લોગમાં બન્યા રહેજો। જો આ મારા બાપુ છે અને આ મારા કાકા છે અને જો મમ્મી, મારી બેન ને મારો ભાઈ ને મારા પપ્પા, જો ઈ તો બધાની મોજ થઈ ગયા છે અને અમે જ વાહે રહી ગયા હતા। જાતા તો મારો ભાઈ જો પગ ધોવા વર્ગી ગયો છે કે મારા પગ ગંઠારા પડી કે ઊભી જ રાખો, ગાડી ઊભી જ રાખો, નકર કે હું રોવા મનીશ એમ કરવા માંડ્યો છો। જો મિત્રો અમે જાતા હતા તો મારી બેન ગાડી આંકવા માંડી, મારા પપ્પાને કે લાવો હવે ઘડીક વાર હું ગાડી આંકી લઉં। જો અમે જાતા હતા તો ગાયું ને ભેંસું અને આને આમાંથી નીકળવાનું તો બહુ વહેમું પડી જાય છે અને આમ જોવો તો ખરી કે ઢીક મારી દે નહીં હાવ। મિત્રો અમે જાતા હતા તો હવે ઘડીક વાર કે હાલો હવે ચા પાણી પી લઈ। જો મારા પપ્પા ને મારા ભાઈ ને બધા જો ચા ને એવું બધું પીએ છે, ચા પાણી। જો મારી બેને તો ગાડી હકાવી દીધી પણ તો મારો ભાઈ કહે કે હવે હું પણ ગાડી હકાવી લઉં અને જો મિત્રો અમે જતા હતા તો એક મોટો પંખો આવી ગયો છે। तेरी चपली बानी बाले चढ़ती तिरमा दरियाમાં ગોળના વાગતી ખોડિયાલમાનું મંદિર આવી ગયું છે અને કોમેન્ટમાં જય ખોડિયાલમાં લખવાનું ભૂલતા નહીં। ચાલો મિત્રો, સિંધાવદર આવી ગયું છે અને અમારો મઠ આવી ગયો છે અને હવે આપણે દર્શન કરવા જવાનું છે અંદર। મિત્રો આપણે માતાજીના મઢે પૂગી ગયા છે અને જો આ છે અમારો મઠ। આ છે મિત્રો લાડવાની પ્રસાદી। મિત્રો હું પણ દર્શન કરી લઉં, તમે પણ દર્શન કરી લ્યો। જો મિત્રો અમારા મઢ આગળ આવી નદી છે મસ્ત મજાની અને મારી બેન જો ચૂંદડી નાખે છે અને જો કેટલું મસ્ત વ્યૂ દેખાય છે આવી રીતના। આમ જો આવું છે। જો મિત્રો આ બે માછલા પકડીને રમત કરે છે અને આ બે ને જો કેવી રમત પૂજે છે બે, આમ જો પાણીમાં બે ગાંડા થયા છે। હા ઓલી સાઈડ તો જો હવે અમે ફોટો શૂટ કરીએ છીએ। તો ચાલો મિત્રો આપણે મઢે પૂગી ગયા હતા અને માતાજીના ને એના બધા દર્શન કરી લીધા છે અને હવે આપણે જવાનું છે સુરાપુરા દાદાએ। જો મિત્રો આ બે બેન ભાઈ જો શું કરે છે, હિંચકા ખાય છે, જોઈ લેજો। મિત્રો અમે સુરાપુરા દાદાએ જતા હતા ને તો બધા મેચિંગ કરીને આવી ગયા છે। મારા કાકી ને મારા ભાભુ ને મારા મમ્મી ને બધા જોઈ લે અને મારી બેન જો આગળ ફોટા પાડે છે। મિત્રો મારા દાદાને પગ દુખે ને તો એ એકલા જ આયલા આવે કે મને કહે કે હું એકલો જ આયલો જાવ હાલો ઈ કે। સુરાપુરા દાદાએ પૂગી ગયા છે ને હવે આપણે અહીં દર્શન કરી લઈ। પણ દર્શન કરી લઉં, તમે પણ દર્શન કરી લ્યો। ડકો દહીં દલાકો સાવન કેરો દર્શન કર લે શનિ દર્શન નદી પાલી એમાં આપણે નાવું ન આરામ આપણે નાવું નથી એમાં હોય પાપા એમાં હોય બાપે મોટી અમે તો પડતો
વી બાજે આયા આટુ ઉયા તો જો મિત્રો અહીંયા ખડ થઈ ગયું હતું ને તો બધાય સાફ કરવા માંડ્યા. જો મારા મમ્મી છે, મારા ભાભુ ને મારા કાકી, અને હું તો મારા ભાઈને રમાડું છું. જો પરસાદી તો ખાઈ હારું. ચાલો મિત્રો, આપણે દર્શન કરી લીધા છે સુરાપુરા દાદાએ, ને હવે આપણે જવાનું છે. જો બધા બૂટ ને એવું બધું પહેરે છે. મારા કાકા જો બૂટ પહેરે છે, અને મારા કાકા જો ઢૂલો પહેરે છે મારા કાકા પાસે. તો જવાનું. ચાલો આપણે દર્શન કરી લીધા છે, અને જો આ બધા હાલ્યા આવે છે. જો આ મારા ભાભુ છે, આ મારા મમ્મી છે, આ મારા મોટા કાકી છે, અને આ મારા નાના કાકી છે, અને આ મારી બેન છે. અને આ બધાએ તો કપડાં મેચિંગ કર્યા છે. એમાં તો હું જ એક રહી ગઈ. જો આવું કરાય મને કહેવાય ને પેલા તમારે બધાએ. હા, અને મારો ભાઈ જોઈ લે ડિસ્કો કરવા માંડ્યો. મારે કપડા મેચિંગ કરવા છે. મિત્રો જો જાતા હતા ને તો આ બે બેન ભાઈ બાંધે છે. જો જબલા હાટું થઈને બાંધે. એ બાંધોમાં જો બાંધે છે. જોઈ લે જબલો તું લઈ લે ભાઈ. પેલા ઊભું રહેવાનું. જો આ બે જબલા હાટું થઈને તો બાંધતા હતા, પાછા બે હિંચકા ખાવા હાટું થઈને બાંધે છે. આમ જોઈ લે કોણ પેલા પૂગે હે ફટાફટ. હું લાગુ ભાભી ને ભાભી લાગશે કાકી ને. કોણ મોર પૂગ્યું? નાના મોટી એમ. બધા પ્રસાદ લેવા બેસી ગયા છે, અને હું પણ પ્રસાદ લઈ લઉં. જો મિત્રો અહીંયા ગરબી થઈ છે ગામડાની, અને મસ્ત રમે છે. પાવર ખાલી એટલો જ રાખજો, પોતાનો હું પણ નહીં. પાવર એક જ રાખવો. મઢની માલપા બેઠીને એ બાપની દેવનો પાવર રાખવો છે. માડી તારા કોળા માથું જાણે સ્વર્ગ જગનો. જો મિત્રો બધાએ દર્શન ને એવું કરી લીધું છે, પ્રસાદ લઈ લીધો છે, અને હવે આ બધા ઘરે જવાની જો તૈયારી કરે છે. જો આ બધા થેલિયું ફોરે છે, અને સેટરું ચુંદડિયું ને એવું કાઢે છે. આ બધા જોવો. ચાલો મિત્રો, આપણે મઢેથી આવતા હતા ને ત્યાં તો બધા જો ચા પાણી પીવા ઊભા રહી ગયા છે. હોટલનું નામ તો રામ લખેલું છે. જો બધા ચા પાણી પીવા ઊભા રહી ગયા છે. અને જો મારી બેન ને મારો ભાઈ ને આ બે જો શું કરો છો? શું કરો છો બે? ને મારો ભાઈ તો સુઈ ગયો છે, ને મારા મમ્મી તો જો બેઠા છે. જો મારા કાકીનો છોકરો સુઈ ગયો છે. મારો ભાઈ, મારા કાકી જો ત્યાં બેઠા છે. આ મારા કાકા છે. જો જય માતાજી. ઓ હા, દિવ્યાંકર નીંદર આવી ગઈ લાગે. તમે શું કરો છો શનિભાઈ? ચા પીએ છે, મારી બેન સોડા પીએ છે, અને દિવ્યાંકા સોડા પીએ છે, અને નિરાલી તો ફ્રૂટી પીવે છે. જો
ને મારા બાપુ ચા પીવે અને આને તો ડિસ્કો જ કરતા આવડો, બીજું કઈ કરતા જ નથી આવડ્યું. હાવ મારા બાપુ ચા પીવે છે. જો મારે મેંગો આ નથી પીવી. હા અને હા આરવ શું કરે? આરવ તો હુઈ ગયો હે. અતુલમાં છોડાઈ પી લીધી લાગે, એમને બેહી ગયા લાગે. લે પપ્પા શું કરે? તો ફાકી બનાવે છે. લાલા કાકા તો ભાઈ ગયા. તમે શું કરો શનિભાઈ? જો મારા દાદા ને મારા પપ્પા બે વાતું કરવા માંડ્યા છે. મારા વર્ષા કાકી તો વાં ચા પીએ છે. બસ કાકા તમે શું કરો? બાપુ કાકા પડખે. જો મિત્રો હું સોડા પીતી હતી તો મારા ભાઈ મારો વિડીયો પણ ઉતારી દીધો. બધાય ચા પાણી સોડાયું ને એવું બધું પી લીધું છે અને હવે બધાય સ્વેટરે પહેરી લીધા છે અને જો હવે જવાની તૈયારી કરે છે. જો મિત્રો મારા ભાઈ જો શું કરે છે, મારા મમ્મી એને શું કરે છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મિત્રો આપણે ઘરે આવી ગયા છે અને વાગી ગયો છે 1 અને મને તો આવે છે બહુ નીંદર. તો બધાને ગુડ નાઇટ ને જય માતાજી. તો ચાલો હવે હું સુઈ જાઉં. ત્યાં લગનમાં તમે બધા મને સબસ્ક્રાઈબ કરી લ્યો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં.